આજે મારા પરમ મિત્ર એવા કિશોરભાઈની પુણ્યતિથિની અમે પહોંચી ગયા ગૌશાળાએ જઈ અને મેં જોયું તો બધાએ પુણ્યનું કામ કરી રહ્યા હતા. જેઓ ધર્મેશભાઈ, પ્રકાશભાઈ અને બધાએ ગાયને ચારો નાખી રહ્યા હતા. મને એમ થયું લાવો ને હું થોડોક લાભ લઈ લઉં, પુણ્ય થોડું જ આવવા દેવાય. તો મેં તો પછી ખંપાળી ઉપાડ્યો અને ખંપાળીએ ધાબળી ભરી દીધી આખી. પછી ધર્મેશભાઈને અલ્પેશભાઈને કીધું ઉપાડો તમે તમારા ધાબળી અને જલ્દી ગાયોને નાખીને પુણ્યનું કામ જલ્દી કરો. પણ હા થોડા પાછા પડે, કાંઈ ગમે એમ કરશે રેપ જેપ તોય પુણ્યનું કામ છે ને, ભાઈબંધની વાંહે કરવાનું કામ છે ભાઈ. એટલે એ તો હવ કરીને ઉપડ્યા હો, બધી ગાયોને ચારા નાખી અને ગમાણ્યું ભરી દીધી. પછી આ બધું જોયું તો ડેનિયલભાઈ, પ્રકાશભાઈ એ કાંઈ ગાયું કાંઈ ખબર નથી પડતી. બે જણે મોઢામાં કોળિયા દેતા હોય ને એમ આમ જુઓ ગાય માતા પ્રત્યેનો પ્રેમ જુઓ, પ્રેમ એકવાર કેવી લાગણી છે. પછી અમે ગયા તળાવે, ધર્માનંદન તળાવમાં જોયું તો માછલા રમ જમ. પછી લોટના ગોંડલા વાળી અને માછલીને ખવડાવવા માંડ્યા હો. ડેનિયલ તો મોટા મોટા લાંડવા માંડ્યો, લાખ પૂરું થાય ને પછી તો માછલીને ગળામાં હલવાઈ દે ને એવા મોટા લોંદા નાખવા માંડ્યા હો. પછી હું થોડો કાંઈ બાકી રહી જાઉં, મેં લોટનો પીંડો મોટો ઉપાડ્યો હો. માછલા